તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમરોલી ક્રોસ રોડ ઉપર અને આજે થઈ છે આપણને સોડા પીવાની ઈચ્છા. તો આજુબાજુમાં આપણે જોયું પણ ક્યાંય સોડા શોપ હતી નહીં અને આપણે ચારભુજા આર્કેટની અંદર થોડુંક ચાલીને જોયું તો આપણને એક સોડા શોપ દેખાણી. સોડા શોપનું નામ હતું જય વસરાજ સોડા શોપ. તો ચાલો આજે આપણે અહીંયા સોડા પીવાની છે અને ટ્રાય કરવાની છે કે કાકા કેવી સોડા બનાવે છે. તો ચાલો હવે આપણે કાકાને કહેશું કે કાકા તમે અમને એક એવી સોડા પીવડાવો કે જે તમારી અહીંયા એરિયાની ફેમસ હોય. તો કાકાએ એવું કીધું કે ભાઈ આપણે અહીંયા એરિયાની ફેમસ સોડા તો લીંબુ ટુકડા છે. તો ચાલો આપણે આજે ટ્રાય કરવાની છે લીંબુ ટુકડા સોડા. તો કાકા બનાવશે લીંબુ ટુકડા સોડા. તો મિત્રો ફાઇનલી સોડા આપણા હાથમાં આવી ગઈ છે અને હવે છે ટેસ્ટ કરવાનો વારો. તો આપણે સોડા ટેસ્ટ કરીએ. વાવ, સોડા તો એકદમ મસ્ત છે. તો કાકાને આપણે પૂછશું કે કાકા તમે આ ફ્લેવર કેમાં બનાવો છો, કેવી રીતે બનાવો છો એટલે આ સોડામાં એવો ટેસ્ટ આવે છે. તો કાકાએ આપણને કીધું કે ભાઈ આપણા દરેક ફ્લેવર પ્યોર ખાંડમાં અને મિનરલ વોટર વાપરીને બનાવવામાં આવે છે અને ક્વોલિટી એકદમ સારી વાપરવામાં આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા આવો અમરોલી ક્રોસ રોડ ઉપર ચારભુજા આર્કેટમાં જય વસરાજ સોડા શોપ. એકવાર જરૂરથી ટ્રાય